જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. માણસની ઇજ્જત ધન વધવાથી નથી પણ ધર્મ વધવાથી છે. નિયમોની જેટલી પકડ હશે તેટલો જ આપણો સત્સંગ સારો રહેશે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આપણે હેર ઓઇલ અને શેમ્પુ એટલે જો કે બધી પ્રોડક્ટો આપણી સારી માત્રામાં જાય છે અને લોકોને પસંદ પણ આવી છે બધી રીતે, અને રિવ્યુ પણ સારા આવ્યા છે. આની પહેલાં જે આપણે ઘેરે બોલાવીને રિવ્યુ આપ્યા અને એ લોકોએ તો એના હગાવાલામાં એટલી બધી આપણી પ્રોડક્ટનો પ્રચાર કર્યો છે અને એટલી બધી પ્રોડક્ટ મગાવી બધાએ કે આપણે બનાવે પહોંચતા નથી. અને આપણે એવા બોમ્બેથી ફોન આવ્યા હતા, સુરતથી, ઘણી જ મોટી સિટીમાંથી ફોન આવે છે, અમદાવાદથી કે તમે એક્ઝિબિશન ગોઠવો. પણ એક્ઝિબિશનમાં કોઈ જવાની જરૂર નથી. ઘરે બેઠા એટલો બધો માલ જો જતો હોય કે અમે પહોંચી ન શકીએ એટલો માલ ઘરે બેઠા પાર્સલ એટલા જાય છે, તો એક્ઝિબિશનની કોઈ જરૂર નથી. અને લોકોને વસ્તુ ગમે છે. અને કુરિયર ચાર્જ જે હોય છે તો કુરિયર ચાર્જ ગુજરાતના આપણે 40 રૂપિયા છે, ગુજરાત બહારના 100 રૂપિયા છે. તો આપણું પ્રોડક્ટ કે કુરિયર ચાર્જ ચડાવે તો એ આપણી પ્રોડક્ટ રિઝનેબલ ભાવે ત્યાં પહોંચે છે. તો આપણે એ રીતનો જ ભાવ રાખ્યો છે, એકદમ રિઝનેબલ. તો આપણે એક્ઝિબિશનની કોઈ જરૂર નથી. અને એવા પણ કોલ આવે છે કે એક્ઝિબિશન તમારે આટલું ઘરે બેઠા જતું હોય તો એક્ઝિબિશનની કોઈ જરૂર નથી. એક્ઝિબિશનમાં એ કોને જવું પડે એ લોકો આપણે કહે છે, આપણે તો ખબર નથી કે એક્ઝિબિશનમાં કોને જવું પડે. અને સમય જતા ભાઈ ધંધો થોડો વિકસે, હાઈફાઈ થાય, પણ તોય એક્ઝિબિશનની જરૂર 99% આપણે નહીં પડે. કારણ કે આપણી પ્રોડક્ટ એક ફેરું વાપરે, કોઈ દિવસ કોઈનું ખરાબ રિવ્યુ નથી આવ્યું. આટલી બધી પ્રોડક્ટ જાય છે, આટલો બધો માલ જાય છે, પણ કોઈ દિવસ ખરાબ રિવ્યુ નથી આવ્યું. અને એક્ઝિબિશન તો ઓલાની ઘોડે કે ખર્ચા ચડાવવા. એક્ઝિબિશનમાં જાય એટલે અહીંથી ખર્ચો થાય, માલ લઈ જવાનો, પ્લસ 2 જણાને ત્યાં રહેવાનો, ખાવા પીવાનો બધો ખર્ચો થાય. એ ખર્ચો બધો ગ્રાહક ઉપર જ છે ને. તો આપણે એવું શું કામ કરવું? આપણો રિઝનેબલ ભાવ છે અને રિઝનેબલ રીતે પહોંચી જાય છે. મારે ઘણો ટાઈમથી કોલ આવે છે, આ વિશે મારે માહિતી આપવી હતી. પણ જે કોલ આપણે કરે છે એ આપણા શુભચિંતક છે. પણ વાત સાચી છે તમારી, એક્ઝિબિશન કરો, પણ એક્ઝિબિશન કરશું તો તમને જ મોંઘું પડશે, અમને મોંઘું નહીં પડે. એક્ઝિબિશનમાં જવાની જરૂર અમારે છે નહીં. કારણ કે તમે પ્રોડક્ટ વાપરો છો, તમને ખ્યાલ છે કે પ્રોડક્ટ હાઈફાઈ છે. એટલે એક્ઝિબિશનમાં જઈ અને ગ્રાહક ઉપર જે આપણે બોજો નાખવો એનો અર્થ કાંઈ નહીં. ભગવાનની દયાથી અહીંયા સરસ રીતે ચાલે છે. અને તમારે કુરિયર ચાર્જ ચડાવવો ને તોય તમારે સસ્તું પડે છે. બધી પ્રોડક્ટમાં મોટી મોટી કંપનીઓ કરતા આપણી પ્રોડક્ટ સસ્તી છે. એટલે બધી પ્રોડક્ટમાં તમારે કે 50 થી 100 રૂપિયાનો ફાયદો છે. અને પ્રોડક્ટ તો કે સારી છે, બરાબર, નેચરલ છે. જે કંઈ આપણે હેર ઓઇલ બનાવીએ એ બતાવીએ છીએ, કયું તલનું તેલ વાપરીએ છીએ તો એ બતાવીએ છીએ. આપણે તલ લાવી અને એને પીલાવી અને એ તેલ આપણે વાપરીએ છીએ. તો બધાને ફરક છે, સારું છે, બધા રિવ્યુ સારા આવે છે. પણ છતાં લોકોને એવું થાય કે લોકો આપણા હાટુથી કહે છે કે તમે એક્ઝિબિશન ગોઠવો તો તમારો માલ વધારે જાય. પણ વાત સાચી છે તમારી,
કે માલ અમારો વધારે જાય, પણ એક્ઝિબિશનમાં મને આ પ્રોબ્લેમ પડે છે કે મારે તમારી ઉપર બોજો નથી નાખવો, કારણ કે મારી પ્રોડક્ટ જે માણસ ખરીદે છે એને મોંઘું ન પડવું જોઈએ અને મને મોંઘું ન પડવું જોઈએ. એ રીતે આપણે સારી રીતે ધંધો બિઝનેસ ચાલે છે. અને ભગવાનની દયા છે કે 1 વર્ષની અંદર કે આટલો બિઝનેસ આગળ વધાર્યો, આવી અમને પણ ખબર નહોતી. અમે એવી ગણતરી કરી હતી કે આપણે 2 વર્ષ કે 3 વર્ષ સુધી આપણો બિઝનેસ હાવ એટલે હાવ સ્લો હાલશે એમ, પણ એની જગ્યાએ ભગવાનની દયા એવી થઈ ગઈ છે કે બિઝનેસ ફાસ્ટ થઈ ગયો છે કે અમે બનાવીએ પહોંચતા નથી. અમે 2 વ્યક્તિ હતા, એમાં એક રાજુભાઈની એન્ટ્રી થઈ, રાજુભાઈને રાખ્યા, પણ હજી અમારે એવી ગણતરી થાય કે નિલેશભાઈની પણ અમારે આમાં જોડવા પડશે. અને સાથે સાથે આપણે સેવાનું કાર્ય હોય છે, તો સેવાનું કાર્ય જ્યારે વચ્ચે આવી જાય તો સેવાના કાર્યમાં જવું પડે, એટલે અહીંનું કામ બંધ રહે. ઓલું થોડું ટીમ વર્ક હોય તો સેવાના કાર્યમાં સારું પડે અને અહીંયા સારું પડે, એટલે બનાવ્યા પહોંચતા નથી. એટલું માલ આપણો જાય છે, ભગવાનની દયા છે અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ, આ 3 વસ્તુથી જ અમે આગળ વધીએ છીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. જય સ્વામિનારાયણ. કાળા તલનું તેલ, કાચી ઘાણીનું ઔષધિ પલાવવાનું કામ ચાલુ. ભરપૂર માત્રામાં ઔષધિ નાખીને તો તેલ બને, ઉપર દેખાડવામાં તેલ ન બને. પછી આમ કરીને આમ આપણે કરીએ, પછી એમ કહે કે મારા તેલમાં ઘનશ્યામ મહારાજ તારીફો કરે, તો એ ખોટી વાત છે. કયું કામ આપણે શીખવું એ આપણામાં થોડુંક હોવું જોઈએ. તો મહારાજને આપણા લોભે મહારાજને વચ્ચે ન નખાય. મહારાજે કીધું છે તો કર્મ કર, ફળ હું આપી, કેવું આપવું, કેટલું આપવું એ મારે જ લેવાનું છે. હા, તું ખાલી કર્મ કરીએ છે, ફળ મારે દેવાનું. પલાળેલી ઔષધિ, લીલી ઔષધિ, લીમડો, કડવો લીમડો, મીઠો લીમડો, મહેંદીના પાન, ગુલાબની પાંખડીઓ. જો મસ્ત તૈયાર કરી નાખ્યું છે. હવે આગળ ઉકાળવાનું ચાલુ, અને ગુલાબની પાંખડીઓ, બધી જાતની ઔષધિ કે જે આપણે 56 જાતની ઔષધિ કહીએ છીએ, એ 56 જાતની ઔષધિ, માથે ગુલાબના ફૂલ, બરાબર, સૂકા અને તાજા મસ્ત રીતે છે. હવે હમણાં ઉકાળવાનું ચાલુ, જોઈ જોવો, આવી રીતે હલાવી નાખવાનું. અને તલનું તેલ કે જે આપણે ઓરિજિનલ જ વાપરીએ છીએ, કાચી ઘાણીનું, કાચી ઘાણી, ફિલ્ટર વાળું નહીં, આપણે પીસાઈએ છીએ. ફિલ્ટરમાં અમુક તત્વ હોય ને એ નાશ પામે છે ફિલ્ટરમાં, એટલે ફિલ્ટર વાળું નહીં, કાચી ઘાણીનું તેલ જ. અને હવે આપણે એને શરૂ કરી દેવાનું, ઉકાળવાનું. ચાલો, હેર ઓઇલ ઉકાળવાનું ચાલુ એમ ને? હા, હેર ઓઇલ નો ચાલુ. હો ભાઈ, હેર ઓઇલ હમણાં આપણે કેદોનું બતાવ્યું નતું. હેર ઓઇલ બની ગયું તો ઘણી વાર આપણે બતાવવાનું ઓલાની ઘોડે કે આપણે અત્યારે 4 જણા થયા તો 4 ના 4 માણસો ઘટે છે, એટલે ટાઈમ જ નતો રહેતો. એટલે આ ફેરે અત્યારે આપણે રાતનો કાર્યક્રમ રાખ્યો ને, એટલે ટાઈમ રહ્યો બતાવી એમ. નકર તો બધી દોડાદોડી એટલી બધી હોય, પાર્સલ એટલા હોય પાછા. અને અત્યારે આ 2-3 દિવસ તો તેલ ખૂટી ગયું છે, બધા ઓર્ડર ભેગા જ કર્યા છે. જેટલા ઓર્ડર આવે એટલા ભેગા. હા, કાલે ઠરીને કમ્પ્લીટ થાય ત્યાં બીજું થાય બનાવવાનું. ચાલુ રહેશે. મને એટલી ખબર પડી રાજુ, આ બકડિયું લકી છે આપણા માટે. એક દિવસ પૂરો પોરો નથી ખાતો બિચારો બકડિયું. અને આપણે સ્ટાર્ટમાંથી ભગવાનની દયા કેવી કે આપણે એટલી ખબર હતી
કે માથાનું તેલ છે, હેર ઓઇલ છે, એ લોખંડના વાસણમાં જ ઉકેલાય. હા બરાબર છે. હા બીજા એક વાસણમાં, કારણ કે લો તત્વ મગજમાં મળવું જોઈએ, ઠંડુ લો તત્વ મળવું જોઈએ. એટલે આપણે ઈ ખબર હતી ને એટલે આપણે ભાગશાળી. નકર આપણે પેલા ઓલા તપેલા વહાઈએ, પછી છેલ્લે બકડીયું હા કોક પાસે આપણે બકડીયું ભળી તો આપણે એમ થાય કે બકડીયું કેમ બનાવાતું હશે, એટલે ઈ પછી છેલ્લે બકડીયું જ લેવું પડે. ઈ કે આપને ખબર હતી કે લોખંડમાં જ ઉકાળાય તેલ. કોઈ દી હેર ઓઇલ છે ને ઈ બીજા એક વાસણમાં ન ઉકાળાય, એમાં હાલે નહીં. કારણ કે લો તત્વ જેટલું મળે ને મગજને એટલું મગજ ફાયદો. તપેલા નાખ જ ક્યાં, એક તો આપણે હાકડ બબે વાર તપેલા બદલાવ, બબે વાર તપેલા બદલાવ, નાખવાય ક્યાં, હેરાન થઈ જાય. પાછા એમ કે હમ. કોપરેલ નાખે સસ્તું બનાવવા, કોપરેલ નાખવામાં ખબર પડવી જોઈએ. પછી ઓલું થોડું સનફ્લાવર ને હા સરસ્યું તેલ ને ઈ નાખીને બતાવો તો ખબર પડે બધાને. એમ નામ સીધા આમાં હલાવવા મળે તો ન ખબર પડે. ન ખબર પડે. અને કોપરેલ શું પડે એમ? હા, કેમ કોપરેલ મફત મળે? કોને ખબર? કોપરેલ નાખે સસ્તું શું પડે? કોપરેલ મફત થોડું મળે છે? તો ઓલે ખબર કે સનફ્લાવર ને ઈ નાખીને બનાવવું અને છે. કોપરેલ એ નાખવાની અલગ હોય. આપણે ખાદ્ય કોપરેલ નાખી છે, એ સસ્તું ન મળે. પણ ઓલાની ગોળે નીલાય કઈ જોયું ન હોય, જીક બોલાવે તો ઈ એનો કોઈ રસ્તો નથી. આ ઈ રીતે તેલ ઉકળે કઈ એ હમણાં તેલ નથી બનતું. રૂડાભાઈ ના અડદિયા આમ બનતા હોય, પછી આ ઘીમાં તેલ આમ બને. જોઈ લો આમાં પાછા ઓલાની ગોળે કે વાતું શું કરે રાજુ, કોપરેલ નાખે સસ્તું પડે એમ. હા. મફત આવે કોપરેલ. કોને ખબર? અને કોપરેલ કોઈ દી ભાળ્યું છે? ખાદ્ય કોપરેલ નાખી છે આપણે. ઈ નહીં, આપણે થોડું કઈ રિક્ષામાં તરફાળ ઢાંકીને હંગરીને સનફ્લાવર ના ડબ્બા ખોલાવવા. સનફ્લાવર માં થોડું ઉકાળવું છે, તલના તેલમાં ઉકાળવું છે. તો તરફાળ ઢાંકવા પડે ને એવું બધું કરવું પડે. હા. રિક્ષામાં લાવી અને આપણે તો ચોખ્ખું બધું બતાવવાનું. બધું બતાવવાનું. અને કોપરેલું મફત મળે છે. કોપરેલ આપણે ખાદ્ય પદાર્થનું કોપરેલ આવે, ઊંચી ક્વોલિટીનું, હાઈ ક્વોલિટીનું, ઈ કોપરેલ નાખીએ છીએ. પણ ઈ કોપરેલનું વાતો કરવા વાળા કોઈ દી નામ ન સાંભળ્યું હોય હા. કે આવું હોતે કોપરેલ આવે એમ. ઈ જ વાતો કરે આવી. બાકી કોપરેલ એટલે ઈ કઈ જેમ તેમ વસ્તુ નથી હોય. બધાને એમ છે કે કોઈ ખબર નથી. હા સનફ્લાવર ને સરસ્યું તેલ નાખો, હા બધાને ખબર જ હોય. ખબર જ હોય. પછી આ તો તમે હાથે કરીને બધાને બોલાવો, ના એમ એવું થાય આ બધું. સરસ્યું તેલ નાખે, બરાબર છે. તલનું તેલ ગરમ અને સરસ્યું કેટલું ગરમ, હા, આને મેન્ટેન કરવા બધું કરવું જોવું પડે. અને મેન્ટેન કરવું પડે. એમ એમ જી બોલે પછી કોકને ટકા થઈ જાય તો આપણે ક્યાં જોવાનું છે? એમ ન હાલે બાપા. અને આપણે તો ફૂલ ગેરંટી આપી છે. નો ફાવે એટલે return. તોડેલું પાછું, પૂરા પૈસા પૂરા પાછા પૈસા પાછા, કુરિયર સહિતના. આવવા જવાના આવવા return. જવાના કુરિયર સહિતના પૈસા. એટલી આપણે ગેરંટી દેવી છે. શું કામ? આપણે અહીં સુધી વિશ્વાસ છે, અને ઉપર વાળા ઉપર એટલો વિશ્વાસ છે કે આપણું કોઈ દી બગાડવા દે જ નહીં. પણ આપણા ગામના એક આગલા વિડીયોમાં રિવ્યુ આપ્યો ને, હા એમણે એમ થોડા ગામના લે, ગામના તો બહુ જ જોવે અને રિવ્યુ એને મળ્યા. રિવ્યુ. હા અને કેટલું એને આપણો માલ ઉપાડ્યો છે, બહુ સરસ માલ ઉપાડ્યો છે. અને બીજા નંબરમાં કે આપણે હજી ઊંધી કે આપણે કોઈને કીધું નથી કે અમારી વસ્તુની જાહેરાત કરો, કે આપણે ક્યાંય લઈને નથી ગયા વસ્તુ લઈને, કે આ વસ્તુ લઈને આલો ફલાણા ભાઈ ઘરે જઈ અને આપણે એમ કહીએ કે આ અમારું થોડુંક વાપરો નહીં. જો આ તેલ ઉકળે છે, તેલ આમ બનવું જોઈએ. પીણા વળે એટલે આ ઓરિજિનલ તલનું તેલ હોય ને એમાં પીણા વળે. બધી કોઈ ખાધું હોય કે ઘરે લાવ્યા હોય તલનું તેલ, એને ખ્યાલ જ હોય કે તલના તેલમાં ગમે એ વસ્તુ તમે તળો ને એટલે ફીણા વળે. બરાબર? ઈ ઓરિજિનલ તલનું તેલ. બાકી તો અત્યારે જેમ ફાવે એમ ધબધબાટી બોલે જ છે, પણ આપણે એ વસ્તુ નથી કરવી.